ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમય વચ્ચે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ કાળપુર નરનારાયણ દેવની ગાદી પર વિરાજમાન હોય. હવે એ વખતના સમયની ગાળાની અંદર કોઈ એક વ્યક્તિને ભૂત વળી ગયો. એટલે નજીકના સંબંધી વગેરે કીધું કે ભાઈ અહીંયા ભૂવા ભરાડીને હા ત્યાં ઘણું બધું કર્યું, પણ કંઈ મેળ આવ્યો નહીં, ભૂત જાય નહીં. ભૂત એક જ વાત કહેવાય, તારો જીવ લઈને જાઓ. પણ વાત એ હતી કે ઘણું બધું કર્યા પછી પણ ભૂત જાતો નહોતું. એમાં કોઈ કીધું કે અહીંયા ભગવાન સ્વામિનારાયણના વંશ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અત્યારે કાળુપુર મંદિરની અંદર નરનારાયણ દેવની ગાદી પર વિરાજમાન છે. જો તમે એની પાસે જાઓ ને તો તમને એ ભૂત કાઢી આવે. ભગવાન સ્વામિનારાયણનો પાવર છે, ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય છે એમાં. એટલે એ નજીકના સંબંધી વગેરે એમની પાસે લઈને આવ્યા. ત્યાં કોઈ સંતોને મળ્યા અને સંતો એમને એ જે વ્યક્તિને ભૂત વળી ગયું હતું એને આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે લઈ ગયા. મહારાજ કે તારે ભૂત તો કાઢી આપો, નો ડાઉટ, પણ તારે અમુક નિયમ પાળવા પડશે. મહારાજની કંઠી ધારણ કરવી પડશે, સત્સંગી થવું પડશે, દરરોજ 25 માળા નરનારાયણ પાસે કરવી પડશે અને તારે મંદિરનો ચોગાર મળવો પડશે. આટલું જો તું કર ને તો હું તને સત્સંગી કરી વર્તમાન ધારણ કરાવું, તારો ભૂત કાઢી આપો. ક્યાં જાય બોલો? કંઠી વેરાવી, દરરોજ નરનારાયણ દેવ પાસે 25 માળા કરે, સેવા કરે. 15 દાડા છે એટલે એને એમ થયું કે ભાઈ હવે ભૂત હોઈ ગયું છે, માળાએ કંઠી કાઢી નાખી. શું એવું કે થોડો ટાઈમ તો વાંધો ન આવ્યો, પાછું એ ભૂત એ વ્યક્તિની અંદર પ્રવેશ કર્યો. બોકારા બોલાવે, ખાય તો ખાય રાખે, પીવે તો પીવે જ રાખે, બોલે તો બોલે જ રાખે. ઘરના પાછા મૂંઝાણા, કરવું શું? માંડી ગયું હતું અને આ મૂર્ખ્યાએ બધું બંધ કર્યું તો પાછું આવ્યો. પાછા ઘરના સંબંધીઓ બધા અયોધ્યા પાસેથી મહારાજ પાસે કાળુપુર મંદિરમાં આવ્યા અને મહારાજ કે મહારાજ આવ્યો કંઠી બધી કાઢી નાખી છે અને ઓલું પાછું વળી ગયું છે. મહારાજ કે ભલા માણસ તને વર્તમાન ધારણ કરાવ્યા, ઠાકોરજીની કંઠી પહેરાવી, તારે હેરાન થવું છે, શું કરવું તું કેમ કરી? ભૂત એક જ વાત પાછું આવીને કે હવે ગમે એ થાય તારો જીવ લઈને જ જાઓ, તારો જીવ લઈને જ જાઓ, હવે તો તને મૂકવું જ નહીં. તને મહારાજે કંઠી પહેરાવી ભલા માણા અને તું કંઠી કાઢી નાખી, હવે તારો જીવ લઈને જાઓ. મૂંઝાણો બોલો. વળી પાછી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે નરનારાયણ દેવની પ્રસાદની કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા અને વળી પાછો નિયમ ધર્મ પાળવા માંડ્યો. વળી પાછો રેગ્યુલર થયો ત્યારે રાગે ચડ્યું, ત્યારે રાગે વળ્યું. જો કોઈ પણ વસ્તુની પાસે કોઈ રીઝન હોય, એ રીઝનને તમે ફોલો કરો ને તો જીવનમાં સુખિયા થાવ. બધી જ વસ્તુની અંદર પોતાની કોઈ પણ વાત રાખવી એ સુખની ચાવી નથી હોતી, એ સુખની નિશાની નથી હોતી. જ્યારે કોઈક આપણને કોઈ સારા રસ્તે સારા માર્ગે લઈ જાય, આપણા માટે સારું હોય, આપણને ખબર હોય તો એ વસ્તુને સ્વીકારી એને એક્સેપ્ટ કરી અને એના પર ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જરૂરી હોતું હોય છે. અને જો ના થાય તો પછી હેરાન થાય. એટલે અંતે તો પછી મહારાજે ભૂત કાઢ્યું એનું અને રેગ્યુલર હરિભગત થયો અને પછી અંતકાળ આવ્યો અને મહારાજ ધામમાં લઈ ગયા. એટલે ઘણી વખત જીવ પોતાની મનનું ધારું કરીને ઘણો બધો હેરાન થતો હોય છે. આ એક મને પ્રસંગ સદમાં યાદ આવ્યો. આજે હું ફ્રી બેઠો હતો, બહુ જૂની વર્ષો જૂની કૂટની કથા સાંભળતો હતો, એમાંથી મને પ્રસંગ મળ્યો એટલે મેં લાવો હરિભક્તો સાથે શેર કરો. સમય ખૂબ એથી સાચા જય સ્વામિનારાયણ.